નમસ્કાર, મારું નામ મેહુલભાઈ વિસાભાઈ વાઘેલા, ગામ પીપળવા, તાલુકો ખાંભા. હવે આપણે 5-6 વર્ષથી આપણે શિક્ષણ સમાજ કલ્યાણ કેન્દ્ર ખાંભા છે એની સાથે આપણે BCI પ્રોજેક્ટ ચાલે છે, એની સાથે આપણે જોડાયેલા છે. જેમાં આપણે FF ફિલ્ડમાં આવતા સતીશભાઈ એ અમને માહિતી આપે છે સારી કે ભાઈ કઈ સમયે ક્યાંય દવા વાપરવી, કયું ખાતર વાપરવું ને એવી બધી માહિતી આપે છે. પહેલાં અમે જે ખેતી કરતા હતા એ આડેધડ ખાતર રાખી દેતા, આડેધડ દવાનો ઉપયોગ કરી નાખતા. જ્યારે જે દવાનો છંટકાવ કરવાનો હોય એનો છંટી બીજી છાંટી દે. ટૂંકમાં માહિતી કાંઈ દવા વિશે કે ખાતર વિશે નહોતી પહેલાં, અને ઉત્પાદન એવું કાંઈ આવતું નહોતું. પછી અમારે આ ભાઈ સતીશભાઈ સાથે સંપર્ક થયો અને એ અમારી ગામમાં ફિલ્ડ ઉપર આવતા અને અવારનવાર ખેડૂતોની મિટિંગ કરતા હતા. એમાંથી અમને ધીમે ધીમે માહિતી મળી અને એણે રૂબરૂ ખેતરની મુલાકાત લઈ અને સલાહ આપી કે ભાઈ તમે અત્યારે આ દવા વાપરો, આ ખાતર નાખો, એથી અમે પાકમાં પણ સારું રહે છે. અને પહેલાં અમે આપણે 12-32 ને DAP ને એવું બધું મિક્સ કરીને નાખી દેતા હતા, ઉરિયા. અને જ્યારે ઉરિયાનો સમય હોય ત્યારે DAP નાખી દે ને DAP હોય ત્યારે ઉરિયા નાખી દે. આડેધડ ટૂંકમાં નાખી દેતા કે ભાઈ અત્યારે ક્યાં જરૂર છે ખાતરની એ કાંઈ માહિતી નહોતી. એ આપણે સતીશભાઈ ફિલ્ડ ઉપર આવતા એણે પછી અમને બધી માહિતી આપી કે ભાઈ આ રીતનું તમે ખાતરની વપરાશ કરો એટલે તમારે ખર્ચો ઓછો થાય, અને દવાનું એ રીતે જ હતું. પછી એમાં થોડાક નીમ ઓઇલ ને એવું બધું ઓર્ગેનિક ટાઈપમાં થોડી માહિતી આપી. થોડું ઓર્ગેનિક શરૂ કર્યું. એમાં આપણે જો આ જીવામૃત પછી બનાવવાનું શરૂ કર્યું. જ્યારે આપીએ ત્યારે એમાં સાથે જીવામૃતે બનાવીને દેવા મળ્યા. એટલે ટૂંકમાં ખાતરનો ખર્ચ ઓછો થવા મળ્યો. અને દવામાં આપણે 10 પરણી અર્ક ને નીમ તેલ ને એવું બધું શરૂ કર્યું. એટલે ઓલી દવાનું ટૂંકમાં આપણે જંતુનાશક જે છંટકાવ કરતા હતા એનું પ્રમાણ ઓછું થઈ ગયું અને રિઝલ્ટ સારા મેળવવા મળ્યા ઓછા ખર્ચે. જીવામૃતથી આપણે તો જો અત્યારે અમારે કપાસ હજી આજની તારીખમાં ઉભેલો જ છે અને કપાસમાં આટલું હજી કપાસને વીણવાનો બાકી. હજી લગભગ અમારે 2 એકરમાં કપાસ છે, લગભગ 100-125 મણ આવી ગયો છે અને હજી 15-20 મણ આવે એવું છે. જમીનમાં આપણે જીવામૃત આપવાથી આપણે પેલા પ્રથમ તો જમીન ઓછી થઈ અને આપણે ખેડ કરતી સમયે બહુ મોટા ટેફા જે ઉખડતા હતા પહેલા એ હવે નથી ઉખડતા, બહુ ઓછીને ભરભરી રહે છે અને પાક પણ આમ સારો થાય છે. ટૂંકમાં ખાતરની જરૂર નથી પડતી. ફેરોમેન ટ્રેપ વિશે માહિતી આપી હતી એટલે અમે આ 2 વર્ષથી ફેરોમેન ટ્રેપ પણ વાપરીએ છીએ. અને જ્યારે એના ઓલા ફૂદા આવે છે ગુલાબી ઈયળના, તો અગાઉથી જ ખબર પડે છે કે ભાઈ હવે આ ફૂદા આવવા મળ્યા છે, તો એના આપણે જાળવણી માટે છંટકાવ કરવો પડે. તો એમાં જૈવિક દવા થોડીક 10 પરણી અર્ક ને એવો બધો છંટકાવ કરી દે છે 8-10 દિવસના અંતરે. એટલે એમાં સારું રિઝલ્ટ મળે છે. એમાં જો વધુ ઉપદ્રવ હોય તો બીવેરિયા બાસિયાના નામનું એક આવે છે, એનો છંટકાવ કરી દે છે. એનાથી સારું ટૂંકમાં રિઝલ્ટ મળે છે. ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. FF દ્વારા એવી પણ માહિતી મળી કે ભાઈ તમે હજી આ આઠી આવે છે છેલ્લે કપાસની, એને તમે છે ને ખેંચીને બાળી કે સળગાવી ન દેતા, એને તમે કટિંગ કરીને જમીનમાં નાખી દો અને એનાથી ખાતર તમારું થશે. એટલે ખાતરનો ખર્ચ પણ ટૂંકમાં ઓછો રહે છે અને આપણું જે કચરો જમીનમાં જાય છે એમાંથી અળસિયાને વધુ ઉત્પન્ન થાય છે. અને ગુલાબી ઈયળના જે કોસેટા હોય એ પણ નાશ પામે બધું. ટૂંકમાં આપણે જે હવે ખેતી વિશે માહિતી BCI દ્વારા આપવામાં આવે છે એનાથી અમને ઘણું સારું રહ્યું છે. ખેતીમાં ઉત્પાદન પણ સારું મળ્યું છે. આવી માહિતી BCI દ્વારા આપણને ખેડૂતોને મળતી રહી એવી અમે આશા રાખીએ છીએ.